અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક વડિયામાં આવેલી સરકારી સિવિલ હોસ્પિટલમાં વર્ષોથી ચાલતી ગંભીર અવ્યવસ્થા સામે લોકોનો રોષ ફાટ્યો છે. હોસ્પિટલમાં ફિઝિયોથેરાપિસ્ટની જગ્યા લાંબા સમયથી ખાલી હોવાથી લાખો રૂપિયાના ફિઝિયોથેરાપીના સાધનો દૂર ખાઈ રહ્યા છે. જ્યારે સારવાર માટે દર્દીઓ અને વૃદ્ધોને જેતપુર સુધી ધક્કા ખાવા પડે છે. વડિયા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ ગંભીર પ્રશ્ને રાજ્યના મંત્રી કૌશિક વેકરિયા અને જિલ્લા આરોગ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી તાત્કાલિક ફિઝિયોથેરાપિસ્ટની નિમણૂક કરવાની માંગ કરી છે. એટલું જ નહીં, હોસ્પિટલના મુખ્ય પ્રવેશ દ્વાર પર બનાવવામાં આવેલો રેમ્પ પણ દર્દીઓ અને દિવ્યાંગો માટે માથાનો દુખાવો બન્યો છે. નામે રેમ્પ, પરંતુ હકીકતમાં ઢાળિયા જેવો આ માર્ગ એટલો ઊભો અને અસુવિધાજનક છે કે દિવ્યાંગ વ્યક્તિઓ સ્વબળે ચડી શકતા નથી. ત્યારે સ્ટ્રેચર પર દર્દીને ઉપર લઈ જવામાં, હોસ્પિટલમાંથી રિફર કરતી વખતે નીચે ઉતારવામાં આરોગ્ય કર્મીઓ અને દર્દીના પરિવારજનોને ભારે મુશ્કેલી પડે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ રેમ્પ દર્દીઓના જીવ બચાવવા માટે નહીં, પરંતુ અકસ્માતને આમંત્રણ આપતું હોય તેવી પરિસ્થિતિ છે. કોઈ પણ ક્ષણે સ્ટ્રેચર સરકી જવાની અને દર્દી નીચે પટકાવવાની ભીતિ સતત સતાવે છે. વડિયા ચેમ્બર ઓફ કોમર્સે રજૂઆતમાં સ્પષ્ટ કર્યું છે કે હોસ્પિટલમાં ખાલી પડેલી ફિઝિયોથેરાપિસ્ટની જગ્યા તાત્કાલિક ભરવામાં આવે, જોખમી રેમ્પને તોડી નવો અને સુરક્ષિત રેમ્પ બનાવવામાં આવે. જીડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.